NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद की शेल्बी हॉस्पिटल ने मेडिकल क्षेत्र में बड़ी उपलब्धि हासिल की है। गुजरात की पहली टेली रोबोटिक बैरिएट्रिक सर्जरी सफलतापूर्वक की गई है। इस सर्जरी की खास बात ये रही कि मरीज का ऑपरेशन अहमदाबाद में हुआ, जबकि विशेषज्ञ सर्जन डॉक्टर पराग पटेल ने करीब 1000 किलोमीटर दूर गुरुग्राम से रोबोटिक सिस्टम को नियंत्रित किया। भारत में विकसित SSI मंत्र 3 रोबोटिक सर्जिकल सिस्टम की मदद से यह सर्जरी की गई। अहमदाबाद की शेल्बी हॉस्पिटल की स्थानीय मेडिकल टीम और गुरुग्राम में मौजूद सर्जन के बीच बेहतर तालमेल से ऑपरेशन सफल रहा। इस दौरान गुजरात के 2 मरीजों की टेली रोबोटिक बैरिएट्रिक सर्जरी की गई। इनमें राजकोट की 42 वर्षीय महिला और वडोदरा की 53 वर्षीय महिला शामिल है। हॉस्पिटल के मुताबिक रोबोटिक तकनीक से सर्जरी के दौरान सर्जन को HD 3D विजन और अधिक सटीकता मिलती है। इससे जटिल सर्जरी में बेहतर नियंत्रण और मरीज की रिकवरी में मदद मिल सकती है। NTV टाइम अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। पटेल છે, હું શેલ્બી હોસ્પિટલમાં ક્લસ્ટર CEO તરીકે કામ કરું છું। મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનો વહીવટ હું અહીંયાથી સંભાળું છું। આજનો જે કાર્યક્રમ આપણો મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ। એ ઐતિહાસિક માટે એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતા હતા કે આ કેવી રીતે સંભવ કરવું, આ કેવી રીતે પાર પાડવું। એટલે આ મિશન હતું કે આપણે ગુજરાતમાં, કારણ કે ગુજરાત પાસે જે ટેલેન્ટ છે ક્યાંય નથી, એ ટેલેન્ટને કેવી રીતે એક્સપાન્ડ કરીએ જ્યોગ્રાફીઝમાં। અને પહેલું ઉદાહરણ આજે આપણે પૂરું પાડ્યું કે ગુડગાંવથી, દિલ્હી શહેરથી અમદાવાદની અંદર ઓપરેશન કર્યું, અને તે પણ બેરિયાટ્રિક, જે જટિલ ઓપરેશન છે, સરળ ઓપરેશન નથી। એટલે મિત્રો મારે એ પણ જણાવવું હતું કે આ એક સરળ ઓપરેશન હોય કે જેમાં હર્નિયા કર્યું તેટલું સિમ્પલ નહોતું। એટલે કોમ્પ્લેક્સ બેરિયાટ્રિક સર્જરી ટેલી રોબોટિકથી કરવી એ ખૂબ જ અઘરો વિષય છે, પણ અમે સક્ષમ હતા, તત્પર હતા। અમારી ટીમ જે પાછળ આપ જોઈ રહ્યા છો એ ખૂબ લોકોનો આભાર, કારણ કે જેના કારણે આ શક્ય બન્યું છે। બીજી વાત કે જ્યોગ્રાફીની અંદર અત્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરે છે, એરફેર વધે છે, વોર વધી રહ્યા છે, લોકોને ટ્રાવેલની તકલીફ પડે છે, તો અમે એક્રોસ બાઉન્ડ્રીઝ અહીં બેઠા બેઠા ત્યાં સર્જરી કરે એ અમારું એક સપનું છે। અને સપનું ગઈકાલે પહેલું પગથિયું પૂરું પાડ્યું, પણ આગળ જતાં બીજા વિશ્વના ઘણા દેશોની અમારે આ પેનિટ્રેટ કરવાનું છે અને ત્યાં લોકોને ટ્રાવેલ ના કરવું પડે અને ત્યાંની ટ્રેનને અમે ટીમને ટ્રેન કરી દઈએ તો અહીં બેઠા બેઠા આપણે કામ પૂરું થઈ શકે। સો ઇટ ઇઝ ફોર ધેમ, લોજિસ્ટિક્સ બચી શકે છે, ટેકનોલોજીનો સાચો ઉપયોગ થઈ શકે છે, આવનાર ટેકનોલોજીની એડેપ્ટેશન સાથે ઘણી સારી સારી સુવિધા આપણે આપી શકીશું। બેરિયાટિક એન્ડ લેપોસ્કોપી, GI એન્ડ બેરિયાટિક સર્જન, શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું। આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે। બેરિયાટિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી, હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે। પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે। આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ। શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે, તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। ટેલી રોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે
કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે. તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે એ મારી ટીમ છે. એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, રેડિયોલોજી, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી ઓટીની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે મારી ફોલોઅપની ટીમ છે, કોઓર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે. આ જ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન કિરણબેન છે. અમે રાજકોટથી આવી હતી. મેં બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો. અત્યારે મને બહુ સારું છે. પરાગ સરનું કામ બહુ સારું છે એમ. પેલા બીક લાગતી પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે એમ. પેલા તો આપને એમ થાય કે શું થશે એવું. અત્યારે કઈ સાથ એક પરથી શ્વાસ ચડી જતો, 10 પગથિયા ન ચડી શકતી. સારું હે. 3 કલાકે પહેલા તો મેં બહુ બધી દવા કરી લીધી છે પણ વજન દવા પીવું ને ત્યાં સુધી ઉતરી જાય, પછી પાછો હોય ને 103 થી 107 ની અંદર આવી જાય પાછો. સપોર્ટ બહુ સારો. બાજુમાં લોધિકા તાલુકો, રાજકોટ જિલ્લો, અમારું ગામ જીભડા છે. અમે મજૂરી કામ, ખેતી કામ કરીએ છીએ. લાખ ઉપર કર્યો હશે ખર્ચો.